વેલકમ વિદ્યાર્થી મિત્રો, હું મિનેશ સર મેથ્સ વિથ મિનેશ સર મારી આ યુટ્યુબ ચેનલમાં ફરી આજે આવ્યો છું. જેમાં આજે હું જે બોર્ડની એક્ઝામ જે છે એ બોર્ડની એક્ઝામમાં જે પહેલા સેક્શનમાં જે 50 MCQ છે એ ગણિતમાં તમે કઈ રીતના એમને આપેલા ટાઈમમાં ફાસ્ટ કેલ્ક્યુલેશન કરી શકો એના માટે હું સવાલ નહીં પણ એ સવાલની પેટર્ન કઈ રીતના જજ કરવી એ તમારી માટે લાવ્યો છું. અને એ પેટર્નને જજ કર્યા પછી એવા સવાલો તમે કરશો તો આરામથી તમે દરેક ચેપ્ટરમાં જે તે MCQs જે પૂછવાના છે એને સારી રીતના કરી શકશો. તો સૌથી પહેલા આજે જે હું ચેપ્ટરની વાત કરવા જઈ રહ્યો છું એ સૌથી સરળ અને બધાને આવડે એવું એ ચેપ્ટર છે શ્રેણિક અને નિશ્ચાયક. એમાં ખાસ કરીને આજે આપણે ફોકસ કરી રહ્યા છીએ શ્રેણિક પર, જેની અંદરથી આપણને ખબર છે કે 4 MCQ પૂછવામાં આવે છે. હવે આ 4 MCQ ક્યાંથી આવી શકે અથવા તો એની શું શક્યતા છે એ આપણી ચોપડીમાં આપેલું જ છે. જેને ચોપડી પ્રોપરલી કરી હોય અને કન્સેપ્ટ અપ્લાય કરતા આવડે એને આમ પણ વાંધો આવવાનો નથી. છતાં પણ જો આપણે આ પેટર્ન તરીકે કરીએ, થોડું સ્માર્ટ વર્ક કરીએ, તો આ ઓછા સમયમાં વધારે ને વધારે ક્વેશ્ચન્સ તમે સારી રીતના ત્યાં અટેન્ડ કરી શકો. જેમ કે શ્રેણિકની અંદર જો તમે પ્રથમ સ્વાધ્યાયની વાત કરો તો પ્રથમ સ્વાધ્યાયમાં તમને યાદ હશે કે આપણને ઘટકો શોધવાનું સૂત્ર આપેલું હોય. જેમ કે શ્રેણિક શોધો, જેમાં AI જે કરીને આવું કોઈક સૂત્ર આપવામાં આવે અને એ સૂત્રમાં આપણને કોઈ ઘટક બી પૂછી શકે કે ભાઈ A23 કેટલા આવે, A13 કેટલા આવે. કશું જ નહીં કરવાનું, આઈની જગ્યા ઉપર 2 લખવાનું, જેની જગ્યા ઉપર 3 લખો તો A23 મળી જાય. એવી જ રીતના A13 પૂછવું હોય તો આઈની જગ્યાએ 1 લખો, જેની જગ્યાએ 3, તો જે તે ઘટક પણ તમને મળી જાય. જે અહીંયા મેં તમને A11 A23 આવા ઘટકો શોધીને બતાવ્યા છે. અચ્છા, બીજું શું પૂછી શકે એ લોકો? તો કે આખો શ્રેણિક પૂછી નાખે. આવું સૂત્ર આપીને આખો શ્રેણિક પૂછી નાખે કે ભાઈ 2x2 કે 3x3 શ્રેણિક શોધો. એવું બી પૂછી શકે કે 2x3 શોધો. તો એ કેસમાં અહીંયા તમને મેં બતાવ્યું છે એ પ્રમાણે કે સૌથી પહેલા જે તે શ્રેણિક માટે તમે ઘટક લખી નાખો કે ભાઈ 2x2 શ્રેણિક પૂછો હોય તો એમાં A11 A12 A21 A22 આવા જે ઘટક આવે અને એ ઘટકને શોધીને તમે લખી દો એટલે એક MCQ તમારો પ્રોપરલી કમ્પ્લીટ થઈ જાય. એવી જ રીતના જો આપણે આગળ વધીએ તો નેક્સ્ટમાં જો તમને શક્ય શ્રેણિકોની સંખ્યા એ જ સ્વાધ્યાયમાં લગભગ PYQમાં બોર્ડ અને ગુજસેટમાં વધારે ને વધારે જોવા મળતો ક્વેશ્ચન જે છે પ્રથમ સ્વાધ્યાયનો છેલ્લો MCQ, જેમાં કહે છે કે ભાઈ શક્ય શ્રેણિકોની સંખ્યા. તો એમાં આ સૂત્ર જો યાદ હોય આપણને કે કયા ઘટકો આપેલ છે, મતલબ કેટલા ઘટકો આપ્યા છે. 0 અને 1 આપ્યા છે, 1 અને 2 આપ્યા છે. માનો આપણને ઘટક આપ્યા છે 0, 1 અને 2, એટલે ટોટલ ઘટકોની સંખ્યા 3 કહેવાય. જો આપણને 1 અને 2 આપ્યા હોય તો એવું કહેવાય કે ભાઈ અહીંયા ઘટકોની સંખ્યા 2 છે. તો ઘટકોની સંખ્યા અને એના ઘાતમાં લખવાનું છે કક્ષાના ગુણાકાર. મતલબ કક્ષા તમને 2x2 આપી હોય તો એના કુલ ઘટકોની સંખ્યા 4 થાય તો એ ઘાતમાં લખવાનું. જો કક્ષા 3x3 આપ્યું હોય તો એના ઘટકોની સંખ્યા 9 થાય, એ ઘાતમાં લખવાનું. તો એ પ્રમાણે જે બુકમાં આપ્યો છે એ દાખલાની વાત કરીએ તો કે 0 અને 1 ઘટકો એટલે કે ઘટકોની સંખ્યા કહેવાય 2 અને કક્ષાનો ગુણાકાર એટલે કે 3x3 એ થાય 9. તો એ પ્રમાણે 2 ની 9 ઘાત એટલે જવાબ આવે 512. હવે આમાં શું ચેન્જીસ આવી શકે છોકરાઓ? તો આપણે જાણીએ જ છે કે જો એમાં ઘટકો તમને 1 અને 2 જ આપવામાં આવે, મતલબ ઘટકોની સંખ્યા 2 છે, એવું નહીં કે 1 અને 2 કોઈ પણ આપી શકે, પણ આપણે એ ઘટકોની સંખ્યા મતલબ ગણવાની કે એ ઘટકોની સંખ્યા કેટલી છે. સાથે સાથે કક્ષા માનો એ લોકોએ જેમ કે ઘટકોની સંખ્યા આપણને 2 મળી અને કક્ષા આપી હોય 2x3 તો એ સમયે 2 ની 6 ઘાત એટલે શ્રેણિકોની સંખ્યા 64 પણ આવી શકે. તો આ બીજી ટાઈપ થઈ જે ટાઈપના MCQ તમને પૂછી શકે. નેક્સ્ટમાં જુઓ, નેક્સ્ટમાં આપણે શ્રેણિકો માટે શ્રેણિકના ગુણાકારની શરત સૌથી વધારે મહત્વની છે. આમાં 2 કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ. એક છે શ્રેણિકના ગુણાકારની શરત અને બીજું એવા જ 2 શ્રેણિકોનો સરવાળો થાય જે 2 શ્રેણિકની કક્ષા સમાન હોય. તો આ કન્સેપ્ટને અપ્લાય કઈ રીતના કરવાનું? તો સૌથી પહેલા ખબર હોવી જોઈએ તો શ્રેણિકના ગુણાકારની શરત છે કે પ્રથમ જે બે શ્રેણિકનો ગુણાકાર પૂછ્યો હોય એ શ્રેણિકના પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા, ઇંગ્લિશમાં કહીએ તો કોલમની સંખ્યા, અને બીજા શ્રેણિકના હરોળની સંખ્યા એટલે કે રોની સંખ્યા સમાન હોવી જોઈએ. આ કન્સેપ્ટ પર ડેફિનેટલી તમને MCQ પૂછી શકે. બીજું એ જ સ્વાધ્યાયમાં
21 અને 22 MCQ ખાસ કરવાનો. સાથે સાથે એ સ્વાધ્યાયમાં 13મો મતલબ 13મો સવાલ તમે જોશો તો એમાં આવું કંઈક આપ્યું છે કે ભાઈ શ્રેણિક એ આપી દીધો છે અને પછી એવું કીધું છે કે ભાઈ a² બરાબર ka - 2i થાય એ માટે k ની કિંમત શું, તો કંઈ જ નહીં કરવાનું, તમારે a² શોધી નાખવાનું જે શ્રેણિકના ગુણાકારનો જ પાર્ટ છે. એટલે a² શોધવાનું અને પછી આમાં કિંમત મૂકો એટલે અંદરથી જે અનનોન ક્વોન્ટિટી k છે એ તમને મળી જાય. આપણને ખબર જ છે I અહીંયા એકમ શ્રેણિક છે જેનું મૂલ્ય 1001 2x2 માટે અને 100010001 એ 3x3 માટે છે. તેવી જ રીતના જે એકદમ બેઝિક સવાલ જે આવી શકે કે ભાઈ એ શ્રેણિક આપી દીધો છે અને એવું પૂછે કે ભાઈ a² શોધો, એનો ઘન શોધો, એની 4 ઘાત શોધો, તો એ જે બી બે શ્રેણિકો આપ્યા હોય એનો ગુણાકાર કરો. a³ પૂછવું હોય તો a² × a કરો, એ લગભગ બધાને આવડતું જ હોય છે. હવે આમાં જો વધારે પૂછે જેમ કે એની 100 ઘાત આવું પૂછવામાં આવે તો સમજી લેવાનું કે તમે a² એનો ઘન આવું શોધો અને એના પછી એની પેટર્નને જજ કરો કે ભાઈ કઈ પેટર્ન, મતલબ કોઈ આંકડા ડબલ થાય છે, કોઈ ડબલ થઈને એમાં એક ઉમેરાય છે, બાદ થાય છે, એવી પેટર્ન જજ કરો અને એના પછી તમે એની 100 ઘાત કે એની 50 ઘાત આવા પદ પણ તમે શોધી શકો. એટલે આવા શ્રેણિકના MCQs આપણે ઘણા બધા પેપરમાં જોયા છે. નેક્સ્ટ વાત કરીએ તો એમાં આવે છે ત્રીજા સ્વાધ્યાયને અનુરૂપ, જેમાં છે શ્રેણિકના પરિવર્તક શ્રેણિક. બીજું જે ખાસ ધ્યાન રાખવા જેવી છે જે મેં અહીંયા લખ્યું છે કે ભાઈ આ સ્વાધ્યાયમાં 21 અને 22 MCQ જે ખાસ કરવા બુકના એઝ ઇટ ઇઝ MCQ જે સ્વાધ્યાયના છે એને જે છોકરાએ રીત સાથે કરી લીધું એને MCQમાં 40-45 માર્ક્સ તો આવવાના જ છે. આગળ વધીએ તો એમાં પરિવર્તક શ્રેણિકની વાત કરીએ. પરિવર્તક શ્રેણિકમાં આ 4 જે એમને પ્રોપર્ટી આપી છે એ પ્રોપર્ટી તમને MCQ તરીકે પૂછી જ શકે. સાથે સાથે a + a' એટલે કે આપેલ શ્રેણિક અને એના પરિવર્તન શ્રેણિકનો સરવાળો જો I આપ્યો હોય અને સાઇન અને કોસ જેવા વિધેયનો ઉપયોગ કરીને જો એ દાખલો બનાવે તો એમાંથી ખૂણો શોધો એવા ક્વેશ્ચન બી તમને પૂછી શકે, જે MCQ 12માં ત્રીજા સ્વાધ્યાયમાં આવા ક્વેશ્ચન છે. સાથે સાથે સમમિત અને વિસમમિત શ્રેણિક આપવામાં આવે કે ભાઈ આ શ્રેણિક સમમિત છે અને એ શ્રેણિક આપ્યો હશે એમાં અનનોન ક્વોન્ટિટી x હોઈ શકે, y હોઈ શકે, z હોઈ શકે, તો કે આ શ્રેણિક સમમિત હોય તો અંદરથી x શોધો, આ શ્રેણિક વિસમમિત હોય તો અંદરથી x શોધો. તો એમાં ખાસ જરૂરી વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે શ્રેણિકને સમમિત બતાવવાનો હોય તો જે તે શ્રેણિક અને એનો જે પરિવર્તક શ્રેણિક છે એ સરખા થાય અને વિસમમિત હોય તો એ શ્રેણિક એ પરિવર્તક શ્રેણિક મતલબ એના જે પરિવર્તક શ્રેણિક જેટલો જ હોય પણ એમાં માઇનસની એરર હોય એટલે કે માઇનસ તમારે સેટ કરવું પડે. એ સ્વાધ્યાયમાં 3.4ની વાત કરીએ તો એમાં ખાલી એક જ MCQ છે કારણ કે એ સ્વાધ્યાયમાં બીજું કંઈ પણ આપેલ નથી, તો એ ખાસ આવડવું જોઈએ. બીજું, જ્યારે તમે વિસમમિત શ્રેણિકની થિયરી જોશો તો વિસમમિત શ્રેણિકમાં એક થિયરીમાં એવું લખેલું છે કે વિસમમિત શ્રેણિકના જે વિકર્ણના જે ઘટકો છે એ વિકર્ણના જે ઘટકો છે એ શૂન્ય હોય છે, એને અનુરૂપ પણ MCQ પૂછી શકે. આગળ આવીએ લાસ્ટમાં, જેમાં પ્રકીર્ણ ઉદાહરણ, ખાસ પ્રકીર્ણ ઉદાહરણની વાત કરીએ જેને મિસલેનિયસ એક્ઝામ્પલ કહેવાય, તો એમાં 23 અને 24 નંબરનું જે ઉદાહરણ છે એ ખાસ કરવું જોઈએ MCQમાં. સાથે સાથે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં જે લાસ્ટ 3 MCQ છે MCQ 9, 10 અને 11 એને ખાસ કરવા જોઈએ. તો જેને આ રીતના શ્રેણિક કર્યું હું લખીને આપું છું છોકરાઓ, તમે આરામથી શ્રેણિકના 4 MCQ કરી લેશો અને આ પેટર્ન જજ કર્યા પછી PYQ ખાસ કરીને 3 થી 4 વર્ષના પેપરો ખાસ કરવા જોઈએ બોર્ડ અને ગુજસેટના, તો પછી આરામથી તમે MCQ કરી શકો. અને મેઇન તો સ્માર્ટ વર્ક કરો અત્યારે, કારણ કે આટલા ઓછા સમયમાં તમે કંઈ બધો સિલેબસ તો નથી કરવાના, તમે પહેલાં તૈયારી કરી જ હશે, એને આ ફાઇનલ ફિનિશિંગ આપવાનો સમય છે. તો આવી જ રીતના બાકીના ચેપ્ટરના MCQs પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.